આપણા ગુજરાતીઓને સ્ટ્રીટ ફૂડનું નામ આવે ને એટલે ખાટી મીઠી તીખી ચટણીઓ સાથે કંઈક ચટપટું મળી જાય ને તો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે આપણે મસાલા સિંગ અને રાજકોટની ફેમસ ગ્રીન ચટણી સાથે બનતું રંગીલા રાજકોટનું ફેમસ બ્રેડ કટકા બનાવીશું. તો બ્રેડ કટકા બનાવવા માટે 1 કપ જેટલા કાચા સિંગદાણાને શેકી લઈશું, એના ફોતરાને કાઢી લઈશું અને સિંગદાણાને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. તો આ રીતે સિંગના ફાડા કરી દીધેલા છે. 1 ચમચી તેલની અંદર બધા સિંગના ફાડાને સારી રીતે ક્રિસ્પી કરી લઈશું. એક બાઉલમાં લઈ લઈશું અડધી ચમચી મીઠું, 2 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, હળદર અને કાશ્મીરી મરચું પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું. મસાલા સિંગ તૈયાર છે. હવે ચટણી બનાવવા માટે અડધો કપ સિંગદાણા અને તીખા મરચાં એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, લીંબુ અને ખાંડ એડ કરી લઈશું. થોડું પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. તો રાજકોટની ફેમસ ચટણી તૈયાર છે. આ ચટણી વગર રાજકોટનું કોઈ પણ સ્ટ્રીટ ફૂડ અધૂરું છે. હવે અહીંયા 2 પાવ લીધા છે, એને આપણે આ રીતે 9 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને મીડિયમ સાઇઝના પીસીસ કરી લઈશું. બધા પાવ તૈયાર છે. અહીંયા આંબલી અને ગોળની પતલી ચટણી તૈયાર કરી લઈશું. એની અંદર પાવને એડ કરીને ડીપ કરી લઈશું ને તરત પ્લેટમાં કાઢી લઈશું. હવે એની ઉપર બનાવેલી રાજકોટની ફેમસ ચટણી એડ કરી લઈશું. થોડી એવી લસણની ચટણી અને બનાવેલી ગોળ અને આંબલીની ચટણી એડ કરી લઈશું. ઉપરથી સેવ, ડુંગળી એડ કરી દઈશું, ટામેટા, ચાટ મસાલો, થોડી એવી મસાલા સિંગ અને કેરીના લચ્છા એડ કરી લઈશું. તો એકદમ ચટપટું રાજકોટનો ફેમસ બ્રેડ કટકા તૈયાર છે. અને રાજકોટમાં બીજું શું ફેમસ ફૂડ છે એ મને કમેન્ટ કરજો.